છે ગાલા અપેક્ષિત પ્રસંગ્રહનો 21મો, બરાબર. એમાં ચેપ્ટર વાઇઝ હોય છે ને આ પેપર સેટ કેમ કરવા જરૂરી છે? કેમ કે આમાં બોર્ડનો પણ પ્રશ્નો આપેલા છે. સો બોર્ડના પણ પ્રશ્નો આપેલા છે. તો જેમ કે જો અહીં જૂનમાં પૂછાય છે એવી રીતે પ્રશ્નોના પાછળ લખેલું હોય છે, એટલે એ ક્વેશ્ચન કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે સેમ્પલ પેપર કરો છો, કોઈ પણ પેપર કરો છો, તો આ બોર્ડના પણ પ્રશ્નો કરવું ખૂબ જ જરૂરી છે. એનાથી પણ જરૂરી છે બોર્ડના પ્રશ્નો કરવા. તો આ વિડીયો, બીજી વસ્તુ કે આ વિડીયો બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે હોય છે બેટા. તો ચલો આવો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 7. એમાં અલગ અલગ ચેપ્ટર વાઇઝ મેં બનાવ્યા છે. હા, અમુક ચેપ્ટર્સના મળશે નહીં, જેમ કે છઠ્ઠા ચેપ્ટર અહીં સ્કીપ છે. કેમ કે એના પ્રશ્નો MCQ બોર્ડમાં પૂછાતા જ નથી, એટલે એનો વિડીયો મેં બનાવ્યો નહીં, ખાલી ખોટા એની પ્રેક્ટિસ કરવાની નહીં. ચલો પ્રશ્ન નંબર 1 સ્ટાર્ટ કરીએ. શું કહે છે બેટા? એક્સ અક્ષ બિંદુએ P x1 y1 અને Q x2 y2 ને જોડતા રેખાખંડનો ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો અહીંથી ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે M1 M2 શોધવાનો છે. M1 M2 શોધવાનો છે, બરાબર. ક્વેશ્ચનમાં ઓકે, P બિંદુનું નામ છે x, y અને Q બિંદુનું નામ છે અહીં x, y. અને આને 2 2 કહેશો તો આને 1 1 કહીશું. બીજું શું ક્વેશ્ચનમાં કીધું છે? એક્સ અક્ષ કીધું છે. એક્સ અક્ષ શું ધ્યાન રાખજો? એક્સ અક્ષનો મતલબ હોય છે એક્સ હોય છે, વાય 0 હોય છે, અને વાય અક્ષ કહેશે તો કમેન્ટ કરીને જણાવજો. ચલો અહીંયા ગમે ત્યાં કોઈ જગ્યા છેદે છે તો જો બેટા અહીં લખશું, સૂત્ર હોય છે, આપણે સૂત્રને ધ્યાનમાં રાખજો. જો y બરાબર 0 છે ને તો ડાયરેક્ટ એને લેતા ગુણોત્તર તમને મળશે. એટલે હું અહીં y લખું છું, P ઓફ y. શું લખી છું? P ઓફ y બરાબર આવશે M1 y2. માય લખવાનો. કઈ રીતે લખવાનો સૂત્ર બેટા? માય બરાબર. શું લખવાનું? માય ને છેદમાં m વત્તા m. અહીં 1 2, અહીં રિવર્સ 2 1 1 2. ઓકે ચલો અહીં py કેટલો છે બેટા? 0, એટલે અહીંયા મૂકશો 0. M1 શોધવાનો છે તો M1 ની જગ્યાએ M1 રહેશે બેટા. y2 શું છે બેટા? y2 ની જગ્યા y2 2 જ આવશે, M1 વત્તા M2 પણ શોધવાનો છે બેટા. y1 એટલે y1 અહીં M1 વત્તા M2. જો 0 જોડે ગુણાકાર થાય, જેમ 1 લખી દો, ચોકડી ગુણાકાર. આને 0 જોડે કરશો એ જ ને એ જ આવશે, 0 જોડે કરશો તો આખો 0, અને આ બનશે M1 y2 વત્તા M2 y1. કોઈ એકને આ બાજુ લાવો. જો બેટા આને આ બાજુ લાવશું, સો માઇનસ M1 y2 બરાબર M2 y1. આપણે શું શોધવા છે? M1 ના છેદમાં M2. તો M1 અહીં રહેવા દેજો, આ M2 અહીં આવશે. જો બેટા આ y2 ની જોડે, એક મિનિટ, તો જો અહીં M2 ની જોડે કઈ છે? y1. અહીં આવશે y1 અને આવશે y2. એક જ મિનિટ બેટા, થોડુંક ઉપર લઈ લઉં છું. જો અહીંથી આવશે બેટા M1 અહીં જ છે, આ બાજુથી આવશે M2 બરાબર. આની જોડે શું છે બેટા? y1. જો M1 જોડે કરશો તો M1 y1 મળે છે, અને અહીં આવશે y2 અને માઇનસમાં છે જ. ઓકે, તો એનો ગુણોત્તર શું આવશે? તો એમ લખી શકાશે M1 ગુણોત્તર M2 બરાબર M1 ગુણોત્તર M2 બરાબર માઇનસ y1 ગુણોત્તર y2. આ આપણે જવાબ આવતું છે. ચલો અહીંયા જોઈએ શું છે, કયા છે? y1 y2 C દેખાય છે. આન્સર કયો છે? આમાં આન્સર નથી આપણી પાસે, સોરી આ માઇનસ નો છે ને, સોરી આ અહીં માઇનસ માં આવ્યો છે, સોરી બેટા.
આ ડી છે, ડી -y1 અને y2. ઓકે, ચલો આ થઈ ગયા છે બેટા, એટલે એને સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આ બી લઈ લઉં છું બેટા, એને ઉપર કરી દઉં છું. ચલો જો શું કે છે, એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી ના શિરોબિંદુઓ હોય તો એ પ્લસ બી ની કિંમત શોધો. ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આવી રીતે તમે ચતુષ્કોણ બનાવી દો. એ બી સી અને ડી, એમાં શું છે 5 7 11 અને 7, એ અને 11, 7 અને બી. ચલો અહીં કહે છે ચતુષ્કોણ ના હોય તો એ પ્લસ બી શોધો. એ અહીં છે અને 7 ડીમાં 7 અને બી છે. જો બેટા સમાંતર ચતુષ્કોણમાં ધ્યાન રાખજો, સમાંતર ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય છે બેટા? બરાબર સરખાવ, એટલે બરાબર સરખાવશો એ સી સાથે અને આની સાથે. બરાબર, ચલો તો એ સી બરાબર બીડી કરતા તો શું થશે બેટા? એટલે અહીંયા 5 આના પહેલા આનો પહેલો, એ વત્તા એ ના છેદમાં 2, 7 વત્તા 11, 7 વત્તા 11 ને છેદમાં 2. કઈ રીતે? આનો પહેલો આનો બીજો બરાબર કરશો. 7 વત્તા 11, આનો પહેલો તેના આનો પહેલો તો આનો બી પહેલો, 11 ને છેદમાં 2 કોમા બી વત્તા 7 ને છેદમાં 2. જો બેટા આને ગોલ રાઉન્ડ કરું છું બેટા, આને ચોરસ કરું છું તો આને ચોરસ. ગોલવાળા એટલે x ની કિંમત બરાબર, તો 2 થી 2 ઉડી જશે બેટા. એટલે 5 વત્તા એ બરાબર 7 ને 11, 7 ને 1 11 ને 1 18, એ બરાબર 18 ઓછા આ પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ. એ બરાબર કેટલું મળશે? 18 માંથી 5 જશે તો 13. ઓકે, ચલો થોડુંક આને ઉપર લઈ લઈશું. ઓકે, પછી y ને y જોડે બરાબર કરવાનો. 2 થી 2 ઉડી જશે. 7 અને 11 18, 7 વત્તા 11 18 અને બી વત્તા 7. સંખ્યા જોડે આવશે. 18 માઇનસ 7 બરાબર બી. 11 માંથી 18 માંથી 7 જશે એટલે 11, એટલે બી ની કિંમત આવી ગઈ. આપણને શું પૂછે છે બેટા? એ વત્તા બી, તો અહીં આવશે એ વત્તા બી બરાબર 13 વત્તા 11, 3 1 4 1 1 2, એટલે એ વત્તા બી કેટલું આવશે? 24. એક વખત આન્સર ચેક કરી લો બેટા. ડી બરાબર 24. ઓકે, સાચું છે બેટા, ડી ઓપ્શન સાચું છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 3. બિંદુ 4 5 x અક્ષથી લંબ અંતર. આ હાઉ ઇઝી દાખલા છે બેટા. 4 5 થી x અક્ષથી, કોના અક્ષથી પૂછે છે બેટા? x અક્ષથી લંબ અંતર શું થાય? ચલો લંબ અંતરની વાત કરીએ. x અક્ષથી વાત કરશે, શું જોવાના બેટા? y. મેં તમને કીધેલું x અક્ષથી વાત કરશે તો y જોશો. x અક્ષથી વાત કરશે તો બેટા x અક્ષ કહેશો તો y જોવાનું,
અને વાય અક્ષની વાત કરતો હશે બેટા, અહીં આ લખી લેજો, વાય અક્ષથી વાત કરવાનો તો એક્સ નો યામ જોવાનો બસ, એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. તો અહીં એક્સ અક્ષ છે તો વાય આવશે 5, એનો જવાબ શું મળશે બેટા 5. તો એક્સ અક્ષથી એટલે 5. ક્વેશ્ચન નંબર 3 5 સાચું છે બેટા. ઓકે, આ આન્સર છે આપણી. ક્વેશ્ચન 4, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનો બિંદુ 20-21 હોય તો તે વર્તુળની ત્રિજ્યા થાય. જો બેટા વર્તુળની વાત કરે છે તો ચલો વર્તુળ આપણે દોરી લઈશું. આ એક વર્તુળ દોરાઈ ગયું, કહે છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય. આના ઉગમ બિંદુ જે છે તે કેન્દ્ર છે. તો ઉગમ બિંદુ એટલે એના ઉગમ બિંદુના યામ કેટલા હોય છે બેટા 0 0, અને એ કહે છે એના બિંદુ કેટલા છે બેટા તો 20 ને 21. એની ત્રિજ્યા શોધવાની એટલે r. સમજો આ a પોઈન્ટ છે ને આ b પોઈન્ટ છે, તો ab નો અંતરનો સૂત્ર, ab નો અંતરનો સૂત્ર થાય છે બેટા ડાયરેક્ટલી જ્યારે એક બિંદુ 0 હોય, એક બિંદુ 0 હોય તો ડાયરેક્ટલી એનો સૂત્ર બને છે x નો વર્ગ વત્તા y નો વર્ગ. એટલે અહીં વર્ગમૂળમાં લખશો 20 નો વર્ગ વત્તા 21 નો વર્ગ. ધ્યાન રાખજો 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441. આના સરવાળો કરશો 4 ને 8 841. 841 જે છે તે 29 નો વર્ગ છે બેટા, એટલે ડાયરેક્ટલી એનો જવાબ શું આવશે બેટા 29. જો બેટા બીજી રકમ કે 40, જો કેમ, અને છેલ્લે એક અંક હોય ને એનો વર્ગમૂળ 9 આવશે, એનો વર્ગ 9 આવશે. 9 નો બી વર્ગ 9 9 81, 9 9 81 ને 1 ગુણ્યા 1 એટલે 1. આ બંનેમાં 1 મળે, કાં તો એનો જવાબ 29 હશે, કાં તો જવાબ 41 હશે. પણ જો બેટા 41 નો એટલે 41 થી ઓછી સંખ્યાના 40 નો જો વર્ગ કરશો 4 4 1600, એટલે આ 1600 થશે. આ તો એના અડધા છે એટલે 29 એનો જવાબ હશે બેટા. એટલે આવું ધ્યાન રાખજો, આવું ટ્રીકથી પણ કરી શકશો. આ 100% સાચો જવાબ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે, જો a 4b c અને d એ સમાંતર ચતુષ્કોણનો શિરોબિંદુ હોય તો x + y. સેમ આ ક્વેશ્ચનનો ડુપ્લિકેટ છે. ચલો અહીં આપણે સમાંતર ચતુષ્કોણ દોરી દઈશું. શું છે a b c અને d. એના કેટલા છે બેટા 42, b ના 10 અને 2, 10 2 13 5, dx અને y સમાંતર. જો બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું કરવાના, વિકર્ણોને બરાબર કરી દેવાનો હોય છે. વિકર્ણ એટલે લખશો વિકર્ણ AC બરાબર વિકર્ણ BD. ચલો અહીંયાથી ધ્યાન રાખજો, આનો પહેલો તો આનો પહેલો, આનો બીજો, એટલે જો ધ્યાન રાખજો, એટલે 4 + 13 ને છેદમાં 2 x નો. પછી એવી રીતે y ના લખજો 2 + 5 ને છેદમાં 2. આવી રીતે આના લખશો x + 10 ના છેદમાં 2 અને y + 2 ના છેદમાં 2. જો બેટા અહીં ખાસ કરીને પહેલાને મેં રાઉન્ડ કરું છું તો આને બી રાઉન્ડ, આને લંબચોરસ તો આને પણ લંબચોરસ. જો આ બધી રકમ બરાબર થઈ જશે, x ને બરાબર થશે, y ને બરાબર કરતા બેટા 4 ને 3 7 17, અહીં x + 10 સંખ્યા પાસે એટલે 17 - 10 x. આ અહીં આવી ગયું એટલે માઇનસ થશે બેટા,
એક્સ બરાબર શું મળી જશે 7. આ એક એક્સ ની કિંમત આવી, એવી રીતે વાય સરખાવશો. જો બેટા વાય થી વાય ને બે 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 ઉડી ગયા, 5 ને 2 7, વાય પ્લસ 2 7, આ બાજુ હશે -2 બરાબર વાય. સો વાય બરાબર 7 માંથી 2 જશે 5. આ આવી ગયું. આપણને શું પૂછે છે બેટા? એક્સ પ્લસ વાય. એક્સ પ્લસ વાય, એક્સ ની કિંમત 7 વત્તા 5 બરાબર શું હશે? 12. એટલે એક્સ વત્તા વાય બરાબર શું મળશે? 12. તો આપણો જવાબ કઈ છે બેટા? ઓકે, આન્સર ચેક કરી લઉં છું બેટા. 5માનો સી 12 જવાબ છે. યસ, સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ચલો આને રહેવા દઈશું. આપણે નેક્સ્ટ પેજ પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે? પી એક્સ અને વાય નો ઉગમ બિંદુથી અંતર માર્ચ 2022. આ પ્રશ્ન માર્ચમાં બોર્ડમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. કે છે ઉગમ બિંદુ પી, પી કહે છે બેટા, પી એક્સ કોમા વાય છે નો ઉગમ બિંદુથી અંતર શોધો. ઉગમ બિંદુ થી અંતર. તો ઉગમ બિંદુ થી અંતર એટલે એક બિંદુ હોય તો ઉગમ બિંદુના યામ કેટલા હોય છે બેટા? 0 0. તો જો એક બિંદુ એક્સ અને વાય હોય અને બીજો ક્યુ પોઈન્ટ હોય, પી અને ક્યુ જે હોય છે 0 0. કેમ? ઉગમ બિંદુના યામ હંમેશા કેટલા હોય છે બેટા? 0 0. તો એનો ડાયરેક્ટલી સૂત્ર બને છે પી ક્યુ બરાબર એક્સ નો વર્ગ વત્તા વાય નો વર્ગ. બરાબર, x1 માઇનસ x2 y1 માઇનસ y2 કરશો તો આ રીતે આ આપણે સૂત્ર બનીને આવશે. એટલે જવાબ શું છે બેટા? આ જ ઓપ્શન છે. ઓકે, આવું કયા ઓપ્શનમાં છે? x નો વર્ગ વર્ગમૂળમાં એક જ છે, બસ. તો આ જ એને ટીક કરી દો, વર્ગમૂળમાં આવી જશે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 6નો બી ઓપ્શન સાચું છે. ચલો ક્વેશ્ચન 7. ઉગમ બિંદુ કેન્દ્ર હોય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનો બિંદુ 5 - 12 હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. ચલો આપણે વર્તુળ દોરી લઈશું પહેલા. ચલો ઓકે, શું કહે છે? ઉગમ બિંદુ કેન્દ્ર હોય, ઉગમ બિંદુ અહીં છે બેટા. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો તેના યામ શું હોય છે? 0 0. અને એક બિંદુ શું કહે છે? એક બિંદુ અહીં છે, સમજો. એક બિંદુ અહીં છે ને એક બિંદુ અહીં છે. શું એના કેટલા છે? 5 અને ચલો આ બાજુ નહીં લખીને તમે આ બાજુ લખો, વધારે સારું. કેમ એના કેવું? કા ઉપર જશે, ચાલશે. અહીંયા જ લખી દો ને, ચાલશે. 5 અને -12. એનું નામ એ આપી દો, આનું નામ બી. ચલો ઉપર પી અને એક્સ લખેલો, તો અહીંયા પણ પી અને એક્સ જ લખીશું. પી છે અને ક્યુ છે, બે બિંદુઓ છે. આર શોધવાનો છે, એટલે આર બરાબર કાં તો પીક્યુ બરાબર આર બરાબર. જો બેટા ઉગમ બિંદુને એક પણ બિંદુ 0 થઈ જાય, સોરી, બે બિંદુઓમાંથી કોઈ પણ એક 0 થાય તો એનો ડાયરેક્ટલી સૂત્ર છે x નો વર્ગ વત્તા y નો વર્ગ. એટલે અહીં આ x છે ને આ y છે, એટલે 5 નો વર્ગ વત્તા -12 નો વર્ગ. 5 નો વર્ગ એટલે 5 × 5 = 25 વત્તા 12 ને 144. આ બધાના સરવાળો કરશો 169. એનો વર્ગમૂળ 13 આવશે. એટલે જવાબ કેટલું મળશે? 13. અહીંથી આપણે જવાબ કઈ દેખાય છે? સી ઓપ્શન. આન્સર ચેક કરી લઉં છું. સી બરાબર 13 સાચું જવાબ છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન 8 શું કહે છે? એ બી સી ડી લંબચોરસ એ બી સી ડી ના શિરોબિંદુ 2 4 8 4 અને 8 એ બી સી નથી આપણી પાસે. એ છે, જો એ છે, બી છે, ડી છે હોય તો બિંદુ સી ના યામ શોધો.
લંબચોરસ. જો બેટા, તો અહીં આપણે પહેલા લંબચોરસ દોરી લઈશું. ઓકે, એ છે, બી છે, સી છે અને ડી છે. આપણી પાસે એ 2 અને 4 છે. અહીં 8 અને 4 છે. ડી 2 અને 9 છે. જો બેટા, આનો સી ના એક્સ અને વાય લઈ લઈશું. તો જો બેટા શું થશે, આ એ બી સીડી ને શું થશે, સરખાઈ દેશો ને તો એ જવાબ આવશે. કેમ? આ લંબચોરસ છે તો લંબાઈના બરાબર હશે, પહોળાઈના બરાબર હોય છે, રાઈટ? કાં તો આ બે લઈને સરખા કરી શકો, કાં આ બે ને આ બે પણ લઈને સરખા કરી શકશો. તો બેટા ચલો, તો અહીં ડાયરેક્ટલી એ બી લખું છું. એ બી બરાબર ડી સી કા સીડી. ચલો સીડી લખી દઈશું. એ બી સીડી. એ બી કેટલા છે બેટા? ડાયરેક્ટ કરું છું. આનો પહેલો ને આનો પહેલો 8 - 2 નો વર્ગ વત્તા 4 - 4 4 - 4 એનો વર્ગ. પછી બંને સાઈડ વર્ગમૂળ રહેશે તો વર્ગમૂળ નીકળી જશે એટલે આ જ આવશે બેટા. ધ્યાન રાખજો. અહીં x - 2 નો વર્ગ વત્તા y - 9 નો વર્ગ. એટલે 2 માઇનસ છે. આનો પહેલો, આનો બીજો, આનો બીજો. 8 માંથી 2 જશે, 8 માંથી 2 જાય 6, 6 નો વર્ગ 36 અને 4 - 4 એટલે 0, એટલે 0 નો વર્ગ 0 જ. અહીં x નો વર્ગ, a નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ, સોરી 2 નો વર્ગ એટલે 4 આવશે. શું આવશે? ડાયરેક્ટલી કરીએ છીએ બેટા. 2 નો વર્ગ 4 માઇનસ 2x વત્તા અહીં y નો વર્ગ વત્તા કે અહીં આપણે ડાયરેક્ટલી બીજું કઈ શોર્ટકટ છે કે? એક મિનિટ, બીજું કઈ શોર્ટકટ કરી શકીએ તો અહીં પણ આપણે 8મા ધોરણ ક્વેશ્ચનમાં આને સરખાવતા પણ આવી જશે. હા, લંબચોરસનો સોરી, અહીં આ નહીં કરો બેટા, આ થોડુંક લાંબો પ્રોસેસ છે. અહીં શું થશે, વિકર્ણો જે છે તે બરાબર થશે. સોરી, વિકર્ણ જે શું હશે, બરાબર થશે. આને બરાબર કરો, આને તો આવશે બેટા 2 વત્તા x, આનો પહેલો ને છેદમાં 2. એવી રીતે 4 વત્તા y ને છેદમાં 2 બરાબર 8 વત્તા 2 ને છેદમાં 2 અને 9 વત્તા 4 ને છેદમાં 2. જો આ x છે, આ x છે. ઓકે, આ y છે ને આ y છે. આ 2 થી 2 ઉડી ગયા. x સરખાવશો તો 2 વત્તા x આવશે બેટા. અહીં 8 ને વત્તા 2 એટલે 10. x બરાબર 10 માંથી 2 જાય તો x બરાબર શું થશે બેટા? 8. તો જુઓ 8 વાળો કયો જવાબ આવતું છે બેટા? 8. પહેલા x બરાબર 8 છે એટલે x ની કિંમત કઈ છે? આ 8 છે ને 2 છે. હજુ એક ચેક કરવા પડશે. ચલો, y ની કિંમત સરખાવશો એટલે 2 થી 2 ઉડી જશે. 4 વત્તા y અને 9 ને 4, 9 4 13 એટલે y બરાબર 13 માઇનસ 4. 13 માંથી 4 જશે, y બરાબર 9, 9 4 13 એટલે x અને એનો યામ શું આવશે? એટલે 8,9. એટલે 8,9 ડી ઓપ્શન છે બેટા. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ આન્સર છે બેટા. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 9. બિંદુ 0 0 અને 6 અને 8 નો વચ્ચેનું અંતર. હમણાં જ કીધું, કોઈ પણ એક બિંદુ 0 હોય તો એનો સૂત્ર શું બનશે? એટલે ડાયરેક્ટ કંઈ પણ જો લખી શકશો, MCQ છે, ડાયરેક્ટલી કરો. 6 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ. 6 છંગ 36, 8 8 64. એનો સરવાળો શું થશે બેટા? એનો સરવાળો 100 થશે અને 100 નો વર્ગમૂળ 10.
એટલે આવું જવાબ કરવા મળતે છે બેટા. તો અહીં આ આન્સર છે ને આપણે જવાબ આવતું છે તે સી ઓપ્શન 9th નો સી એકદમ રાઈટ છે બેટા. એટલે ક્લીન કરું છું. આ એકદમ સહેલો દાખલા હતો જે બોર્ડમાં પૂછાયેલો છે. જો ઘણા વખતે બેટા બોર્ડમાં બીજો પણ આ માર્ચ જુલાઈમાં પૂછાય અને આ માર્ચમાં પણ સહેલો દાખલા પૂછાય. બિંદુ 0.5 અને -5 વચ્ચેનું અંતર. કઈ નહીં, આને બી ગણી દઈશું. ક્વેશ્ચન નંબર 10. એક બિંદુ છે એ સમજો 0 અને 5 એના યામ છે અને બીજું બિંદુ છે બી એના યામ છે -5,0. તો એનું વચ્ચેનું અંતર એટલે એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2. x1 - x2 એટલે જો ડાયરેક્ટલી સૂત્ર નથી કરતો, આનો પહેલો ઓકે. એટલે 0 માઇનસ શું થઈ જાય પ્લસ x નો વર્ગ વત્તા આનો બીજો એટલે 5 - 0 એનો વર્ગ. એ બી બરાબર આવશે 5 નો વર્ગ એટલે 25 વત્તા 5 નો વર્ગ એટલે 25. સો એ બી બરાબર 25 અને 25 2 ગુણ્યા 25 લખજો એને. 2 ગુણ્યા 25 લખો કે 50 લખો એક જ થાય, પણ આવી રીતે કરતા ડાયરેક્ટલી વર્ગમૂળ નીકળી જશે એટલે 5 વર્ગમૂળમાં 2 એટલે આ એનો જવાબ એ બી નો. એવો જવાબ ક્યાં મળશે? 5 વર્ગમૂળમાં 2 બી ઓપ્શન મળે છે. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો, જવાબ સાચું જ હશે. 5 વર્ગમૂળમાં 2 યસ. છેલ્લો જવાબ આપણે સવાલ જોઈશું. ચલો 11મો સવાલ છે બેટા. 11મો કે છે બિંદુ 8, 12 અને બી 14 અને 6 ને જોડતા રેખાખંડનો 5 ગુણોત્તર 1 માં વિભાજન કરે તો કરતા બિંદુઓને શોધો. જો બેટા આવું સિમ્પલ દાખલો છે પણ થોડોક લેન્ધી છે. એ 8 અને 12 ઓકે અને બી બરાબર 14 અને 6 અને ગુણોત્તર કયા કહે છે બેટા? 5 અને 1. જો ડાયરેક્ટલી સૂત્ર અપ્લાય કરશો તો નહીં તો જો સૂત્ર લખવું હોય કે લખો કે નહીં લખવું હોય તો એ શું થશે? આ લેશો ને અહીં આવશે ને 1 લેશો ને તો અહીં જશે. આ x1 હોય છે, આ y1 હોય છે, આ x2 હોય છે ને y2 હોય છે. સૂત્ર હોય છે આપણે x બરાબર x. આના p ના x અને y શોધવાના છે એટલે x આવશે m1. આ m1 છે, આ m1 છે ને આ m2 છે બેટા. m1 શું સૂત્ર? ચલો લખી દો mx વત્તા mx. અહીં આવશે my વત્તા my ને છેદમાં m વત્તા m એટલે અહીં લખાશે m. અહીં આવશે 1 2 2 1 1 2 1 2 2 1 1 2. આ y નો છે તો x નો યામ શું લખાશે? m1 કેટલા છે બેટા? 5. x2 એટલે 2 14. x2 એટલે 14 વત્તા m2 એટલે 1, x1 એટલે 8 ને છેદમાં 5 વત્તા 1 એટલે 6. ડાયરેક્ટલી કરું છું બેટા. y ને અહીંયા m1 એટલે 5 જ રહેશે, 5 એટલે 6, 5 6 વત્તા 1 ને 12 ને છેદમાં 6. x બરાબર 14 પચમ 70 વત્તા 8 ને છેદમાં 6. અહીં 6 પચમ 30 વત્તા 12 એકુ 12 ને છેદમાં 100. x બરાબર શું થશે? 78 ને છેદમાં 6. y બરાબર 42 ને છેદમાં 6. 6 સત્તમ 42. તો જુઓ એવી કઈ છે કે જેમાં કિંમત 7 આવતો છે y નો. તો જો y ની કિંમત 7 અહીં જ આવતું છે એટલે તમે આટલા કરીને પણ ટીક કરી શકશો. પણ જો તમને કેમ y છે ને, y ની કિંમત 7 કેમાં છે? તો જોશો તો ખાલી એકમાં જ છે y બરાબર 7. અહીં 13 6 78 6 એકુ 6 46 18 એટલે x બરાબર આટલું આવી ગયું, y બરાબર 7 એટલે 16 અને સોરી 13 13 13 13 13
7 એકુ 7 અરે 6 તાલી 18 એટલે શું બનશે બેટા 13,7 એનો જવાબ. એવી રીતે કયો ઓપ્શન છે બેટા? એ ઓપ્શન છે. ઓકે, સો આવી રીતે આપણે 7મો ચેપ્ટર કર્યા છે એટલે દરેક ચેપ્ટરના વિડીયો છે જ બેટા, અમુક ચેપ્ટરના છોડીને, રાઈટ? કેમ કે એ બોર્ડમાં પૂછાતું જ નથી. એ શોધજો અને એવી તૈયારી કરતા પણ નહીં.